નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમમાં, જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલ. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 2/5/2026ના રોજ સાંજે 7:30 થઈ છે પેન્શન વધારાની જાહેરાત. તો પેન્શનર મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનરોએ પેન્શનના લાભો ચાલુ રાખવા માટે વર્ષમાં એકવાર તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. તો આ વર્ષે જીવન પ્રમાણપત્ર 30 નવેમ્બર 2026 સુધીમાં સબમિટ કરવાનું રહેશે. જો કે સુપર સિનિયર સિટીઝન્સ એટલે કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકો 1 ઓક્ટોબરથી તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તો ખાસ કરીને દરેક પેન્શનરોએ પોતાના પેન્શનના લાભો ચાલુ રાખવા માટે વર્ષમાં એકવાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડતું હોય છે. અને આ વર્ષે પણ જીવન પ્રમાણપત્ર 30 નવેમ્બર 2026 સુધીમાં સબમિટ કરવાનું રહેશે. જો કે સુપર સિનિયર સિટીઝન્સ એટલે કે 80 વર્ષથી વધુના ઉંમરના જે પેન્શનરો હોય તેમને 1 ઓક્ટોબરથી તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની મંજૂરી છે તે મળશે. ત્યારબાદ વાત કરીએ તો સરકારે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દીધી છે. તો પેન્શનરો ઈચ્છે તો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તો અમે તમને 5 રીતો વિશે જણાવીશું, જેના દ્વારા તમે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. તો આજના વિડીયોમાં આપણે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટેની 5 રીતો છે તે જોવાના છીએ. તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જાણવા જેવો છે, એટલે આજનો વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો મિત્રો. તો સૌથી પહેલી રીતની વાત કરીએ તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી. તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી સુવિધા નવેમ્બર 2020માં શરૂ કરવામાં આવી હતી. તો આમાં પેન્શનરો ઘરે બેઠા સરળતાથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તો આમાં પોસ્ટમેન ઘરે આવીને જીવન પ્રમાણપત્ર જમા કરાવે છે. તો આ સુવિધાનો લાભ લેવા માટે પેન્શનરોએ ગૂગલ પ્લે સ્ટોર પરથી પોસ્ટ ઇન્ફો એપ છે તે ડાઉનલોડ કરવી પડશે મિત્રો. તો ખાસ કરીને વાત કરી તેમ દરેક પેન્શનરોએ પોતાનું જીવન પ્રમાણપત્ર એક પોસ્ટ ઓફિસ દ્વારા જે કરાર આધારિત પોસ્ટ સાથે જે કરાર થયેલા છે તેના દ્વારા સરળતાથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તો આ માટે 2020થી શરૂ થયેલી આ જે સુવિધાઓ છે તેનો લાભ છે તે સરળતાથી મેળવી શકે છે. ત્યારબાદની પદ્ધતિની વાત કરીએ તો ઓનલાઈન મોડ. તો પેન્શનરો ઓનલાઈન જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. આ માટે તેમને જીવન પ્રમાણ પોર્ટલ પર જવું પડશે. તો અહીં પેન્શનરોએ તેમના આધારની વિગતો આપવાની રહેશે, જેની ચકાસણી કર્યા પછી જીવન પ્રમાણપત્ર જમા કરવામાં આવશે. તો જો કોઈ પેન્શનર વિદેશમાં રહેતો હોય તો પણ તે સરળતાથી જીવન પ્રમાણપત્ર ઓનલાઈન સબમિટ કરી શકે છે. તો ત્યારબાદની પદ્ધતિની વાત કરીએ તો ડોર સ્ટેપિંગ બેન્કિંગ સેવા. તો દેશની 12 સરકારી બેન્કો 100 મુખ્ય શહેરોમાં ડોર સ્ટેપિંગ બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે. તો આ સેવાનો લાભ લેવા માટે પેન્શનરોએ મોબાઈલ એપ્લિકેશન, વેબસાઇટ અથવા તો ટોલ ફ્રી નંબર દ્વારા બુકિંગ કરાવવું પડશે. તો આ પછી જ બેંક એજન્ટ ઘરે આવે છે અને જીવન પ્રમાણપત્ર લે છે. તો ત્યારબાદની પદ્ધતિની વાત કરીએ તો ઓફલાઈન મોડ. તો પેન્શનરો ઓફલાઈન મોડ દ્વારા પણ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તો આ માટે તેઓ પેન્શન વિતરણ સત્તાવાળો એટલે કે પીડીએ પાસે જઈ શકે છે. આ ઉપરાંત તેઓ બેંકમાં પણ જઈ શકે છે અને રૂબરૂમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તો આ બધી સુવિધાઓ દ્વારા
પેન્શનરો સરળતાથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તો પેન્શનરોએ સમય મર્યાદામાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં તેમને કોઈ સમસ્યાઓનો સામનો ન કરવો પડે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.